શ્રી ગણેશાય નમઃ. તમારું હાર્દિક સ્વાગત છે દિવ્યવાણી ગુજરાતી ચેનલમાં. આજે આપણે વાત કરવાના છીએ જે છે નવરાત્રિની મધરાતનો સત્ય. નવરાત્રિનો પાવન તહેવાર મા દુર્ગાના 9 રૂપોની ઉપાસનાનો ઉત્સવ છે. આ દિવસોમાં ભક્તો ઉપવાસ કરે છે, ભજન કરે છે અને રાત્રે ગરબા દાંડિયા રમી મા શક્તિની આરાધના કરે છે. પરંતુ મિત્રો, તમને ખબર છે કે નવરાત્રિની મધરાતે એક એવું રહસ્ય છુપાયેલું છે જે વિશે ખૂબ ઓછા લોકોને ખબર છે. કહેવાય છે કે જે નવરાત્રિ મધરાતે જગતની દિવ્ય શક્તિઓનો જાગૃત થાય છે. આ રાતે મા દુર્ગા પોતાના ભક્તોની પરીક્ષા લે છે. જેઓ શુદ્ધ મનથી ભક્તિભાવથી તેમની પૂજા કરે છે, તેમના મનની ઈચ્છાઓ મા દુર્ગા પૂર્ણ કરે છે. પરંતુ સાથે સાથે એક બીજું રહસ્ય પણ છે. પુરાણોમાં લખાયું છે કે નવરાત્રિની રાતે કેટલાક મંદિરોમાં અદ્ભુત ચમત્કારો બન્યા હોય છે. ઘણીવાર મંદિરના ગર્ભગૃહમાંથી અચાનક ઘંટના સ્વર, શંખનાદ કે અજાણી અવાજો સંભળાતા હોય છે. ઘણા ભક્તોએ અનુભવ કર્યો છે કે મધરાતે તેઓને મંદિરમાં પ્રકાશના કિરણો દેખાય છે. જાણે માતા ખૂબ દર્શન કરવા આવ્યા હોય એવું લાગી રહ્યું હોય છે. એક જૂની વાર્તા કહે છે કે એક ભગત નવરાત્રિની રાતે એકલો મંદિરમાં જાગતો હતો. તે સતત જય માતાજીનો જપ કરતો હતો. અચાનક મધરાતે તેને લાગ્યું કે મંદિરની મૂર્તિ જીવંત થઈ ગઈ છે. મા દુર્ગે તેના સમક્ષ સ્મિત કર્યું અને કહ્યું, બેટા, તારી ભક્તિ હું પ્રસન્ન છું. બીજા ક્ષણે આખું મંદિર દીવા પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. પરંતુ મિત્રો, આ વાત સાંભળી એ બહુ સરળ છે. પરંતુ જો કોઈ એકલો માણસ રાત્રે મંદિરમાં રહે છે અને આ અનુભવ કરે છે તો તેને ડર લાગવાનો સ્વાભાવિક છે. કેમ કે દિવ્ય શક્તિનો અનુભવ અચાનક થાય છે ત્યારે મનુષ્યનું મન કંપી જાય છે. એટલે કહેવાય છે કે નવરાત્રિની મધરાતે જો તમે ભક્તિપૂર્વક માતાજીની આરાધના કરો છો તો માતા તમારી પાસે આવે છે. પરંતુ જો તમે મજાક કે અશુદ્ધ મનથી કરો છો તો તમને ડરામણી અનુભૂતિ પણ થઈ શકે છે. આ કારણસર ઘણા ગામોમાં નવરાત્રિની રાતે એ વિશેષ જાગરણ યોજાય છે. લોકો આખી રાત જાગે છે, આરતી કરે છે, ગરબા રમે છે અને મા શક્તિનું નામ જપે છે. નવરાત્રિની મધરાત્રિનું સત્ય એ છે કે એ રાતે આધ્યાત્મિક ઉર્જા સૌથી વધારે હોય છે. એ ઉર્જા તમને શાંતિ, શક્તિ અને ભક્તિનો અનુભવ કરાવે છે. પરંતુ જો મનમાં નકારાત્મક હોય તો એ ઉર્જા તમને ડરામણી લાગવા લાગે છે. એક વખત એક ભક્તિ ભરેલું કુટુંબ નવરાત્રિ દરમિયાન દરરોજ જાગરણ કરતું હતું. 9મી રાત્રે એટલે કે અંતિમ દિવસની મધરાતે તેઓ બધા મંદિરની બાજુમાં બેઠા હતા અને એક વૃદ્ધ સંતે તેમને નવરાત્રિની રાતે બોલાયેલી સાચી વાર્તા સંભાળવાની શરૂઆત કરી. સંતે કહ્યું, આજથી ઘણી સદી પહેલા એક ગામમાં એક ગરીબ સ્ત્રી પોતાના બાળક સાથે રહેતી હતી. તે ખૂબ જ ભક્તિપૂર્વક મા દુર્ગાની આરાધના કરતી હતી. નવરાત્રિના 9 દિવસે તે કદી અન્ન ન ખાતી, ફક્ત જળથી જ ઉપવાસ કરતી હતી. એક વર્ષ નવરાત્રિના છેલ્લા દિવસે મધરાતે જ્યારે તે આરતી કરતી હતી ત્યારે અચાનક ઘરની અંદર પ્રકાશ ફેલાયો. બાળક ડરીને તેની ગોદમાં ચડી ગયો, પણ સ્ત્રીના ચહેરા પર શાંતિ હતી. પ્રકાશ ધીમે ધીમે ગાઢ થતો ગયો
અને એમાંથી મા દુર્ગાનું દિવ્ય સ્વરૂપ પ્રગટવા થયું. માતાએ કહ્યું, બેટી, તારી ભક્તિથી હું પ્રસન્ન છું. તારી સંતાન પર કદી દુઃખ નહીં આવવા દઉં. આ દ્રશ્ય જોઈ સ્ત્રીના આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ કહેવાય છે કે એ રાત્રે બહારના આંગણામાં કાળા પડછાયા ફરતા દેખાય છે. જાણે દુષ્ટ શક્તિઓ પણ ખબર પડી ગઈ હોય કે અહીં દેવીનું દર્શન થયું છે. પરંતુ કોઈ શક્તિ માતાની હાજરીમાં નજીક આવી શક્યું નહીં. સંતે આ વાત પૂરી કરતા જ કહ્યું, આ છે નવરાત્રિની રાતે બોલાયેલી સાચી વાર્તા. આ વાર્તા જ્યાં કહેવામાં આવે છે ત્યાં મા દુર્ગા પોતાની દિવ્ય શક્તિને રક્ષણ આપે છે. પરંતુ તેઓ થોડા રોકાયા. જો કોઈ આ વાર્તા સાંભળી તેને મજાક માને છે તો તેને ડરામણી અનુભૂતિ થઈ શકે છે. કારણ કે આ વાર્તામાં મા દુર્ગાની શક્તિ રહેલી હોય છે. આ વાત સાંભળી બધા ગામના મંત્રમુગ્ધ થઈ ગયા. ઘણા લોકોના શરીરને કંપારી છૂટી ગઈ. કહેવાય છે કે એ રાત્રે ગામમાં અજાણી અવાજો સંભળાવા માંડ્યા. પરંતુ એક કુટુંબ જ્યાં વાત સાંભળી ત્યાં શાંતિ અને પ્રકાશ થયો. આ ઘટના ગુજરાતના એક નાના ગામની છે. ગામના લોકો ખૂબ ભક્તિપૂર્વક નવરાત્રિ ઉજવતા. દર વર્ષે મધરાતે આખું ગામ ભેગું થઈને જાગરણ કરતું. એક વર્ષ ગામના થોડા યુવાનોએ લાગ્યું કે આ બધું માત્ર માન્યતાઓ છે, વાસ્તવમાં કંઈ નથી. તેઓએ નક્કી કર્યું કે જાગરણમાં જવાના બદલે મંદિરની પાછળના જૂના વાડામાં બેસી વાતો કરશું અને જોઈશું કે સાચે કંઈ થાય છે કે નહીં. મધરાતીનો સમય નજીક આવતા બધા લોકો મંદિરના પ્રાંગણામાં ભજન કરવા લાગ્યા. પણ આ યુવાનો જૂના વાડામાં બેઠા હતા. અચાનક તેમને લાગ્યું કે કોઈ ભારે પગલાંથી અવાજ આવી રહ્યો છે. પહેલા તો તેઓ હસ્યા, પરંતુ પછી તે અવાજ વધુ નજીક આવવા લાગ્યો. એકાએક વાડામાંથી અંદર દીવો પોતે જ પ્રગટવા લાગ્યો. તેઓ ચોંકી ગયા, કારણ કે ત્યાં કોઈ દીવો હતો જ નહીં. દીવાના પ્રકાશમાં તેમને એક સ્ત્રીનો આકાર દેખાયો. લાલ સાડીમાં, હાથમાં ત્રિશૂળ હતો. યુવાનો ડરીને કંપી ગયા. તેમને લાગ્યું કે કદાચ કોઈ ભક્ત આવી હશે. પણ જેમ જ તેમને નજર ઊંચી કરી તેમ જ તેઓએ જોયું કે સ્ત્રીના ચહેરા પરથી તેજ નીકળી ગયું હતું. તેની આંખો અગ્નિ જેવી લાલ હતી. તેમાંથી એક યુવકે હિંમત કરીને કહ્યું, આ કોણ છે? એ અવાજ આપ્યો, તમે ભક્તિ કરવાના બદલે શંકા કરી. આ રાત્રે મજાક કરવા આવ્યા છો. યાદ રાખજો, મા દુર્ગાની રાતે શ્રદ્ધા રાખવી, મજાક નહીં. તુરંત જ દીવો બુઝાઈ ગયો અને બધું અંધકારમાં ગરકાવ થઈ ગયું. યુવાનો ભયથી ચીસો પાડી દોડવા લાગ્યા. બીજા દિવસે ગામમાં જ્યારે તેઓ આ વાત કહી ત્યારે સૌ ગામવાળાઓએ તેમને સાચું માની લીધું. ત્યારથી એ ગામમાં કોઈક યુવાનો નવરાત્રિની મધરાતે જાગરણ છોડી કદી મજાક કરતો નથી. મિત્રો, આપણને આજની આ વાર્તામાંથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ હશે કે નવરાત્રિ માત્ર તહેવાર નથી, પરંતુ માતા દુર્ગાની શક્તિનો અનુભવ કરવાનો પવિત્ર સમય છે. કહેવાય છે કે નવરાત્રિની રાતે જો કોઈ શુદ્ધ હૃદયથી માતાનું સ્મરણ કરે છે તો તેને અનંત શક્તિ મળે છે. પરંતુ જો કોઈ મજાક કરે છે કે શ્રદ્ધા વિના વ્રત કરે છે તો તે આજે આ રાત્રિની ડરામણી બની શકે છે. આજની વાર્તાઓ આપણને એક જ સંદેશ આપે છે, ભક્તિથી જ દેવીઓ દેવતા પ્રસન્ન થાય છે
અને ભક્તિથી જ જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તો મિત્રો, આ નવરાત્રિએ આપણે સૌ નિર્ધાર કરીએ કે માતાની આરાધના પૂરેપૂરી શ્રદ્ધા અને ભક્તિથી કરીશું. માતાને પ્રાર્થના કરીશું કે અમારા જીવનમાંથી અંધકાર દૂર કરે અને પ્રકાશનો માર્ગ બતાવે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો દિવ્યવાણી ગુજરાતી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેનાથી તમને પહેલી નોટિફિકેશન તમને મળે. ત્યાર સુધી મારા તરફથી બધાને જય માતાજી.